લાયન્સ ક્લબ વિદ્યાનગર ખાતે નવ વર્ષના એટલે કે 2026-27ના પ્રમુખ તરીકે ભાનુભાઈની નિમણૂક કરવામાં આવી. દીપકભાઈ સોયાએ અને લાયન્સ ક્લબ ટીમ આ વર્ષે સેવાકીય પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઉત્સાહથી કાર્ય કરીશું અને ખાસ કરીને લાયન્સ ક્લબ મલ્ટીપ્લસ ચેરમેન દીપકભાઈએ માર્ગદર્શન આપેલને સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે તૈયારીઓ બતાવી. આશીષભાઈ શાહ સાથે 17 સભ્યોની શપથવિધિ કરવામાં આવી. આ ખાસ કાર્યક્રમમાં નૈનાબેન કાંટાવાલા અને હરીશભાઈ ગામના નગરજનો, આમંત્રિત મહેમાનો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભગવત ભટ્ટ, વિદ્યાનગર. લાયન્સ ક્લબ વિશ્વની સૌથી મોટી એનજીઓ છે, સૌથી મોટી સેવા કરતી સંસ્થા છે. ત્યારે વિશ્વમાં 50,000થી વધુ અલગ અલગ ક્લબો છે. 200થી વધુ દેશોની અંદર 108થી વધુ વર્ષોથી લાયન્સ ક્લબ એમની 50,000 ક્લબોના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અહીંયાની હું વાત કરું તો ડિસ્ટ્રિક્ટ 3232 એફઆર ડિસ્ટ્રિક્ટની હું વાત કરું તો 8 રેવન્યુ ડિસ્ટ્રિક્ટ એટલે નડિયાદ ખેડાથી લઈને દાહોદ સુધી અને આ બાજુ ખંભાતથી લઈને બાલાસિનોર સુધી આ આખો વિસ્તાર લાયન્સની ભાષામાં એક ડિસ્ટ્રિક્ટ કહેવામાં આવે છે. એટલે આખું મધ્ય ગુજરાત એની અંદર આવી ગયું. 8 ડિસ્ટ્રિક્ટ આવી ગયા. વડોદરા બી આવી ગયું, દાહોદ બી આવી ગયું, હલોલ પંચમહાલ બી આવી ગયું. એની અંદર લગભગ 117 અલગ અલગ લાયન્સ ક્લબો છે. એ લાયન્સ ક્લબોમાંથી એક લાયન્સ ક્લબ એટલે લાયન્સ ક્લબ વિદ્યાનગર, જેના પ્રમુખ પદે ભાનુભાઈ ખૂબ જ ઉત્સાહી, ખૂબ જ સેવાનિષ્ઠ વ્યક્તિત્વ કાર્ય સાથે સંકળાયેલા છે. અલગ અલગ હોદ્દાઓ પર રહ્યા છે. પ્રમુખ પદે પણ જવાબદારી સ્વીકારેલી છે અને ફરી આ લાયન્સ ક્લબ વિદ્યાનગરે આજે નેતૃત્વ આપવા જઈ રહ્યા છે. એમનું શપથવિધિનું કાર્યક્રમ આજે અહીંયા વિદ્યાનગર ખાતે રાખવામાં આવ્યું, જેની અંદર લગભગ 100થી વધુ અલગ અલગ લાયન્સ મિત્રો અને વિશેષ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા, જેની અંદર વિવિધ સેવાકીય પ્રોજેક્ટની ભાનુભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી. વિવિધ હોદ્દાઓ પર જે આજે જેમણે આવતા વર્ષ એટલે 26-27 માટે જવાબદારી લીધી છે, એ બધાની શપથવિધિનું કાર્યક્રમ મારા દ્વારા સંપન્ન થયું અને બધા જ લાયન્સ મિત્રો સાથે રહીને 2026-27ની અંદર આ વર્ષનું જે અમારું સ્લોગન છે સર્વિસ ફર્સ્ટ, સેવા પ્રથમ, આ ઉદ્દેશ્ય અનુસાર સેવાકીય પ્રવૃત્તિઓ કરવાના છે. આ વિશેષ પ્રસંગમાં અમારા રિજન ચેરમેન નૈનાબેન કાંટાવાલા, ઝોન ચેરમેન હરેશભાઈ સરખડી, ખાસ વડોદરાથી આશિષભાઈ શાહ, કિશોરભાઈ ઓઝા જેવા મિત્રો પણ ખાસ ઉપસ્થિત રહ્યા. વિવિધ બીજા લાયન્સ ક્લબોમાંથી પણ મિત્રો એમાં ઉપસ્થિત રહ્યા. લાયન્સ ક્લબ કરમસદમાંથી મિત્રો એમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર એક માહોલની અંદર ભાનુભાઈ અને સમગ્ર ટીમનું શપથવિધિનું કાર્યક્રમ આજે સંપન્ન થયો.